આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય મંત્રીમંડળે 15મા નાણાં પંચની મુદત દરમિયાન ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજના પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના માટે 1920 કરોડ રૂપિયાના વધારાના ખર્ચ સહિત કુલ 6520 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 50 મલ્ટી પ્રોડક્ટ ફૂડ ઇરિડિયેશન યુનિટ્સને સ્થાપનાને ટેકો આપવા માટે 1000 કરોડ રૂપિયાની મંજૂરીમાં સમાવેશ થાય છે. ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળની યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી મંડળમાં રાજ્યસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યો અને લોકસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. ચૂંટણી મંડળના સભ્યોની નવીનતમ યાદી તૈયાર કરવા માટે કમિશન જવાબદાર છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સત્તાવાર સૂચના પછી આ યાદી ચૂંટણી પંચના કાઉન્ટર પર ઉપલબ્ધ થશે. બંધારણના અનુચ્છેદ 324 મુજબ ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ જવાબદાર છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે રાજ્યના 10 જિલ્લામાં આશરે 20 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત કુલ 31 પશુ સારવાર સંસ્થાનું લોકાર્પણ કર્યું હતું. ગાંધીનગર ખાતે ગઈકાલે પરિવર્તનશીલ વિશ્વમાં પશુ સ્વાસ્થ્ય, નવીનતા, રોગ નિવારણ અને પશુ કલ્યાણ એ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો 25% છે અને વાર્ષિક 183 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત ચોથા ક્રમે છે. શ્રી પટેલે કૃત્રિમ બીજદાનની તાલીમ પૂર્ણ કરેલા 217 ટેકનિશિયનને કીટ અને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા. કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ દેશનો પ્રથમ 1 મેગાવોટ સ્કેલનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો છે. વહાણવટા અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ આ ગ્રીન હાઇડ્રોજન સુવિધાનું નિર્માણ થયું છે, જે વાર્ષિક આશરે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. શ્રી સોનોવાલે જણાવ્યું કે 10 મેગાવોટ પ્રોજેક્ટના ભાગરૂપે 1 મેગાવોટ પ્લાન્ટના પ્રથમ મોડ્યુલનું અમલીકરણ થયું છે. ભચાઉ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા, આમરડી, વીજપાસર, સામખિયાળી, જંગી, જૂના કટારિયા, ધોળાવીરા, અર્બન ભચાઉમાં જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઈ હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નારાયણસિંહના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરી જૂથ ચર્ચા તથા શિબિરનું આયોજન કરી જન સમુદાયને ડેન્ગ્યુથી બચાવવાના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી હતી. વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અંગે માર્ગદર્શક પત્રિકાઓ આપીને નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. નખત્રાણાના સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે અંધજન મંડળ, KCRC ભુજ તેમજ સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંતર્ગત ટ્રક ડ્રાઈવર માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા પશ્ચિમ ભુજ તેમજ તજજ્ઞો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય અને જાગૃતિ આવે તે હેતુસર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આશરે 200 થી વધુ ટ્રક ડ્રાઈવરોની આંખની તપાસ કરાઈ હતી. ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમમાં લોકો ટ્રાફિકના નિયમોથી અવગત થાય તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજથી નારી વંદના સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન મહિલા સશક્તિકરણના વિવિધ કાર્યક્રમો યોજાશે. મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં 1 ઓગસ્ટ મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો દિવસ, 4 ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, 5મી ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, 6ઠી ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, 7મી ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ, 8મી ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે, તેમ મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરીની યાદીમાં જણાવાયું છે. વડોદરા ખાતે પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરતી સંસ્થાને પ્રોત્સાહન માટે એન્વાયરમેન્ટ એક્સેલન્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરહદ ડેરીને ગ્રીન વર્કપ્લેસમાં સારી કામગીરી કરવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.